માતાજી. આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. આપણે નવી બેન રેડી થઈને ફોર્મ આવી ગયા છે અને કૃષ્ણ નહીં જાય છે બહાર. નહીં કૃષ્ણ કઈ હેડ્યા? ગુડ મોર્નિંગ, જય માતાજી. હા હા સારું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કઈ હેડે? ઠાસરા. ઠાસરા ડાકોર હેડે નહીં? જો જમીન પર બાઈક પર બેસી ગયો. જમીન ગુડ મોર્નિંગ, જય માતાજી. મામા તો ને જમીન તો મામા તો લગ્નમાં જાય 12 વાગી ગયા. બસમાં જવાનું છે તે મોડું થશે નહીં. તો ચલો આપણે ફટાફટ રિક્ષા મૂકીએ. ચલો ગાઈસ, અમે તો જઈએ છીએ બાઈક લઈને. પપ્પા મૂકવા આવે છે નહીં? તો ચલો આપણે રોડ સુધી મૂકવા આવો. ચલો આપણે જઈએ છીએ. સાંજે તો વરસાદ પડ્યો તો ને? હજી વરસાદ પડ્યો કો? હા, પણ અમે તો ઊંઘી ગયેલા તે ખબર નહીં. જો ખાબડા ખાબડા ભરાઈ ગયા. જો આ બાજુ રોડ ઉપર તો ચલો આપણે જઈએ. બાજરી પર પલટી ગઈ છે બિચારા. ઓહો, નુકસાન થાય નહીં. આના બાજુ પથ્થર બી જો. હા, ખબર જ ના પડી. હજી એકદમ જ આવ્યો નહીં. 4-5 વાગે એક ફટાફટ. ચલો આપણે તો આવી ગયા છીએ રોડ ઉપર. રિક્ષા આવે એટલે બેસી જાય નહીં. પછી ના બસ સ્ટેન્ડે જવાનું, ત્યાંથી બસમાં જવાનું. જય મી આ બાજુ આવી જા. ખ્યાલ લે એવું કૃષ્ણ એવું કે ડાકોરવાળી બેસવાનું. હા, આપણે ડાકોરવાળી બસમાં બેસવાનું. ચલો જઈએ આપણે. ચલો આપણે તો રિક્ષા બેસી જઈએ ને કે ભાવ રિક્ષા બેસી જઈએ. ચલો ગાઈસ, આપણે તો આવી ગયા છીએ આણંદ બસ સ્ટેન્ડમાં નહીં કીધું. પછી અમે આણંદ બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ. ચાલો આપણે જઈએ ડાકોરની બસમાં નહીં જવું બેસવા માટે. મળશે હા, કીધું કે ડાકોરવાળીને બેસવાનું કે. ચાલો આપણે જઈએ બસ સ્ટેન્ડમાં. જો બસ અમદાવાદથી બસ આવી પણ ડાકોરવાળી બસ આવતી નહીં જઈ મેં. જો કીશું શું ખાવું આ બાજુ? કીશું તો અહીં તૈયારીમાં પડે કું જ. બસમાં બેન ખાવાનું. કીશું તો ડાયરેક્ટ દુકાને. ડાકોરની બસ આવી ગઈ છે. બેસી બસમાં. ચલો બસ આપણે તો બસમાં બેસી ગયા છે. ડાકોરની જઈ મેં આવી ગઈ બસ. કીશું ડાકોરની જ બસ છે સ્પેશિયલ. ચલો બસ તો ઉપડી ગઈ છે. તો ચલો આપણે ફટોફટ બસમાં બેસી ગયા છીએ. જવાનું છે ડાકોર. બસ તો ઉપડી ગઈ છે. ખાલી ખમ છે નહીં જવું બસ. ખાલી ખાલી બસ છે. તો ચલો આપણે ટિકિટ લઈ લઈએ. જયમીના કૃષ્ણ તો ભૂખ લાગી ગઈ ને? કીશું શું ખા? દાળ ચણાની ને કીશું. પહેલાં હેડા ફટોફટ. ચલો ગાઈસ, આપણે તો ટિકિટ લઈ લીધી છે. કાકીને અડધી નહીં જમીને ભાડું વધી ગયું બસમાં. જો બહુ દિવસથી બસમાં બેઠા એટલે આપણે ખબર નહીં. અંદર હતું ઠેલીમ. જો કઈ ગયું 2 બોટલો. શું તાર પીવું હે? પહેલે ફટોફટ પહેલાં. હા, ફરી પી લેજે. ઉતરો હેડો. આવી ગયું ડાકોર. ઉતરું નહીં હે? આવી ગયું. જો ઉપર હાઈવે છે. આપણે નીચે ઉતરવાનું બસ સ્ટેન્ડમાં. ત્યાંથી આપણે શેમાં જવાનું કીશું? ત્યાંથી શોમાં જવાનું? રિક્ષામાં જવાનું કીધું આપણે. તો જો સાંભળ્યા તમે આવી ગયા છીએ કે ભાઈ જયેશ આવી ગયો લેવા જો. કીશું મમ્મા ને કીશું જયમીન જયેશ મમ્મા આવી ગયા લેવા જો. ચલો આપણે બેસી જઈએ એવું. ચલો ગાઈસ, જમવાનું પતી ગયું છે ને? એમ અમે તો લેટ પડી ગયા. હા, યારથી જ અમે 12 વાગે નીકળેલો ને જમીન એટલે મોડું થઈ ગયું. ચલો જઈએ અમારા ઘેર. પાઘડીઓ ચડી ગઈ. વાંધો નહીં. ઘેરથી બી 12 વાગે આમ નીકળ્યો નહીં જમીન. કપડા બપડા ધોયા ફરી એટલે મોડું થઈ ગયું. ગામ છે આ જો. જયમીનની સ્કૂલ. ચાલો ગાઈસ, આપણે આવી ગયા છે આપણા ઘરે. જોવા કોણ જેમાં બોન પણ આવી ગયો પેલા. યંસી મમ્મીને બેઠા જો. યંસી કોણ આવ્યું?
હે જમીન આવી પાણી પી લે અમે ઘેરથી જ મોડો નીકળેલો એટલે ફરી હે તું કઈ ગઈ ઓ મારો હારો એટલું તો પાણી ઢોર જે અમારે બની છોડી યા બોણી મારી અમે સગી બના યા હે તું ઓ માલો હાલો જમીન આવ્યો અલી બીમાર થઈ ગયેલી તો બધો અમારી વાત જોઈને બેસેલો જમવા એમ ને હેડો આપણે જઈએ જમવા આવું અમે તો જમવા લઈને આવી ગયા છે ચક્કો પાપડ પનીરનું શાક તાર શિલ્પા ભાભી જમવા બેઠા નહીં બેસજો ને મેચો કિસુ જયમીન ની જયમીન નિશા જો અમારા ભાભી થાય આ બાજુ જમી લીધું જો જમી લીધું એના ભાભી તો બેઠા પોય આગળ ઊભો રહે આ બાજુ જો જો આ બાજુ તો જમવાનું પતી ગયું આપણે લેટ થઈ ગયેલા પીએસસી જમવું નહીં જો ભાઈ જમવાનું ચાલુ હોય ચલો આપણે જઈશું પછી જમીને દર્શન કરવા તૈયાર કરે મારા દેવનું મંદિર છે જો ભાઈ જમીન છાશ પીએ તો લઈએ જમીન જમીન નહીં પી પીએસસી બે જાય જમવા જમી લીધું ચમ અમારે પહેલું બહુ ભૂખ લાગેલી એવું અમારે નક્કી નહોતું ભાઈ આવ્યા અમે એટલે મોડું થઈ ગયું ચાલો જમવું હોય તો અમે તો આવી ગયા છે મારા કાકાના ઘરે એટલે જ્યાં બાજુ બધા બેઠ્યા કાકીને જો અમારા બોનને બેઠ્યા જો આ બાજુ અમારા જીજાજી અમારા બાજુના જ છે બાકરોલના અમારા કાકી પાણી પીવા જો ગાઈસ અમે તો જમી બમીને આવી ગયા છે તો જો અમારા ગામનો નજારો કારકા માતાનું મંદિર છે મહારાજનું જો જમીને કીધું તો આગળ આગળ ચાલે જો આ બાજુ કાકીને તો જમીન આવે ને મારા બે ભત્રી જાય ના હે શું અમે અમે ચાંદનો બેઠેલો બોલ અમારે હંગાત કર્યા કર ગયેલો તું શિવમ જો મોટા ભાઈના બે છોકરા છોટું તો મને નહીં ઓળખતો ને મામાને ઘેર એટલે નહીં ફોઈ તો પાણી પીને આવ્યો તો જ જમણ વારીમાં હા ફોઈ તો બહુ દિવસ એટલે બેહ્યા જ ને નહીં આરામ કરો છો જીજાજીને બધા જયેશ જતીન જયમીન તો કુલર આગળ બેસી ગયો જઈ જો પિયાસી બે મમ્મીને બધા જો હે તું તો મમ્મી જોર ગતી રહી જો તો ચલો ગાઈસ 4 તો વાગી ગયા છે ને આપણે તો ચા જોઈએ જ દરરોજ જે હવે તો ચા તૈયાર થઈ ગયો અંતિમ બે પીએ ચા નહીં અમે એ તું નાસ્તો કરો નહીં ખાવો મારે તો નાસ્તો ચા એકલું પી લઈએ કીશું ચા પીવી જો અહીં તું તો ચા પીવા રડા બહુ ના પીવાય બીમાર પડાય છોકરોને તો ચાલો આપણે ચા પી લઈએ ચલો ગાઈસ અમે તો આવી ગયા છે ખાસરાને જઈમીન શું કરો અમે તો ડોલકી બધું લઈ દીધી જઈમીન જો કીસું માટે જઈમીન હેર પકોડી નહીં ખાઈ હવે જઈશ મામા તો પકોડી ખાય હવે ચાલો આપણે પણ ખાઈ લઈએ પકોડી જઈમીન નહીં ખાઈ દો ખાસરાયા છીએ અમે તો બજારમાં પકોડી ખાવા લે મિલ દે જમીન આવેલું નહીં જમીન પકોડી લીધી છે ઠંડુ લાવે છે જો છોકરાઓ માટે પકોડી તો ચલો ગાઈસ આપણે ઠાસર જઈને પાછા આવી ગયા છે જો બસ સ્ટેન્ડ છે ને સાબરિયા બસ સ્ટેન્ડ છે જો જયમીન અમે પેલા આગળ અહીંથી સ્કૂલે જતા હતા ચાલીને અહીંથી અહીં ઊભું રહેવાનું પછી બસ આવે ત્યાં જવાનું તો જો ખાસરા જઈને આવ્યા ને આપણે કીસું રોટી છે ચલો ગાઈસ અમે તો ખાસરા ગયેલા ના ભાઈ તો અંતિની શાક બાક મારા ખેતર બેઠ્યા જીરા લાયા તો પીવે નહીં બધા બેઠા બેઠા જતીની બંડીઓ કેવી નીકળી બધા જાય કઈ જતીના માટે તો બંડીઓ લઈએ ને પપ્પા જો મસ્ત શાક બહુ મસ્ત લાલ ચટાક જોવા ખીચડી
ગરમ ગરમ બાજરીના દેશી રોટલા બપોર જમ્યા હતા એટલે આપણે રોટલા બનાવ્યા હતા શું ખાવા દઈ ગઈ ભાઈ તાલી ખાવ હું ખાઉં હું આ બાજુ મારી માસી ને ખોલા આ બાજુ મારી માસીની અને મારા પીરિયડ છે જતી તમે જતી જઈએ જતી જતી તો મુક્તિ થાતી દેખાતા નહીં આ બાજુ મમ્મી ચલો જમી ચલો ખાવું હોય